અંડરવર્લ્ડ ડોન અબ્દુલ લતીફ ગેંગનો સૌથી ખૂંખાર અને વિશ્વાસુ શાર્પ શૂટર મોહમ્મદ તસ્લીમ ઉર્ફે કાળુને આખરે 7 વર્ષની લાંબી શોધખોળ બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધો છે. વર્ષ 1992માં અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલા રાધિકા જીમખાનામાં થયેલા ભયાનક શૂટઆઉટમાં આરોપી મુખ્ય ભૂમિકામાં હતો, જેમાં ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર ગેંગ વોરમાં AK-47 જેવી અત્યાધુનિક ઓટોમેટિક રાઇફલનો ઉપયોગ થયો હતો અને 9 નિર્દોષ લોકોના જીવ ગયા હતા. આ ઉપરાંત કોંગ્રેસના પૂર્વ રાજ્યસભા સાંસદ રઉફ વલી ઉલ્લાહની જાહેરમાં થયેલી હત્યામાં પણ આ શાર્પ શૂટર સામેલ હતો. આ ગંભીર ગુનાઓમાં મોહમ્મદ તસ્લીમને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી, પરંતુ વર્ષ 2019માં તે પેરોલ પર જેલમાંથી બહાર આવ્યા બાદ ફરાર થઈ ગયો હતો અને છેલ્લા 7 વર્ષથી તે રાજસ્થાનમાં પોતાની ઓળખ અને રહેઠાણ બદલીને પોલીસને સતત ચકમો આપી રહ્યો હતો. ત્યારે આખરે ક્રાઇમ બ્રાન્ચે ચોક્કસ બાતમીના આધારે રાજસ્થાનના ઉદયપુર સુરજપોલ રોડ પરથી ફિલ્મી ઢબે ઓપરેશન પાર પાડી તેની ધરપકડ કરી લઈ તેને ફરી સાબરમતી સેન્ટ્રલ જેલ હવાલે કરવાની પ્રક્રિયા શરૂ કરી છે.